सूरत के हीरा उद्योग की स्थिति में सुधार, डायमंड एसोसिएशन के जगदीश खिट का बयान। पार्टी उठामन की बात पुरानी है, 2021 से 24 तक 24 पार्टियां उठना सामान्य है। यहां तक कि तेजी के समय के दौरान भी प्रतिवर्ष औसतन 5 से 6 पार्टी उठना मामले सामने आते हैं। सभी इकाइयां वर्तमान में फल फूल रही है और रत्न कलाकारों को रोजगार मिल रहा है। सूरत में पतले आकार के हीरे का उत्पादन होता है और G7 देशों ने उन पर प्रतिबंध नहीं लगाया है। हाल लैब ग्रोन डायमंड यह उद्योग को ऑक्सीजन प्रदान कर रहे हैं। दिवाली के बाद हीरा उद्योग की स्थिति में सुधार हुआ, आगे जाके और भी ज्यादा हीरा उद्योग में तेजी आने की संभावना। हूँ जगदीश कूट, प्रेसिडेंट सूरत डायमंड एसोसिएशन। ઉઠમણાની વાત છે ત્યાં સુધી 2021થી 2024 સુધીમાં અમારી સંસ્થા પાસે એસોસિએશન પર 24 ઉઠમણાના કેસ આવ્યા છે. તેમાંથી લાસ્ટ યર 2024માં જે 17 કેસ આવ્યા છે તેનું કારણ એક છે કે આખા વર્ષ દરમિયાન ખૂબ મંદીનો પીરિયડ રહ્યો છે અને લોકોને સ્ટોકમાં પણ મોટી નુકસાની કરવાનો સમય આવ્યો છે. ત્યારે 2024માં ઉઠમણા વધુ થવાનું કારણ એ હોય તો એ મંદીનું કારણ છે. 2024ની કમ્પેરમાં જોઈએ તો દિવાળી પછી માર્કેટમાં સ્થિરતા આવી છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટોએ પૂર ઝડપે ચાલી રહ્યા છે. અત્યારે બધાને રત્ન કલાકારો હોય, લેબર હોય કે ઓફિસ વર્કર હોય, એને બધાને પૂરતા કામ મળી રહ્યા છે અને આપણે એવી આશા રાખીએ કે આના પરિસ્થિતિ રહે તો 2025ના એન્ડ સુધીમાં માર્કેટ વ્યવસ્થિત પાટા પર ચડી જાય એવું લાગી રહ્યું છે.